ઉજળી પરંપરા છે ને એ ઉજળી દેશભક્તિની વાતો લગભગ મારા પ્રોગ્રામમાં કાયમ હોય જ છે, પણ કોઈ ફૌજી મિત્રની ફરમાઈશ આવી છે એટલા માટે હું ઘણીવાર એક હમણાં ઓલું ફિલ્મ આવ્યું મેં ઝૂકેગા નહીં સાલા, એક તમને કીધું સ્વામી વિવેકાનંદે કીધું દુનિયામાં કોઈની પાસે સારી વસ્તુ હોય તો ગમે એ પાસે લઈ લે, ભલે માણસ એ ગમે હોય ગમે એવો ભૂંડો, પણ એના અંદર કંઈ ખારો ગુણ હોય ને એ લઈ લો. આખા ફિલ્મમાં મને ઝૂકેગા નહીં એટલે ગમ્યું કે આપણે કચ્છ કાઠિયાવાડમાં એ જ વાત છે બધે ગામડે ગામડે કે જ્યારે પાણીની વાત આવે, ધર્મની વાત આવે, રાષ્ટ્રની આવે, મૂછના પાણીની વાત આવે ત્યારે માથા પડી જાય, બાકી ઝૂકેગા નહીં એમાં બીજું આવે જ નહીં, કોઈ પાછું પડવાની કોઈ વાત જ ન આવે. પણ હવે આની સારો મેસેજ જાય તો વાંધો નહીં. હમણાં એક સમાચાર મેં સાંભળ્યા, મને કહું મેં કીધું હવે તો આ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. હમણાં એક છોકરાએ બેન્ચ ઉપર લખી નાખ્યું મેં લીખેગા નહીં સાલા, લે આ હકીકત સ્કૂલમાં. મેં કીધું આ તો ક્યાંક અવળી નોંધ લઈએ નહીં આ ફિલ્મોની, બોલો મેં લીખેગા નહીં સાલા એ કે, બોલો જેને ઊંધું જ લેવું હોય ને તમે કરો છો. ઘુવડ કોઈ દી માને જ નહીં કે સૂરજ નારાયણ ઉગે છે. હા એ કે મેં લીખેગા નહીં સાલા રે. મેં કીધું આ તો ભૂંડું થયું, આનું ઊંધું ન લે, જેનામાંથી જે સારું મળતું હોય એ લઈ લેવાનું હોય, એનામાંથી આપણને શું મળે છે. દાયો માણસ ગમે એમાંથી સારું ગોતી લે, બોલો એને મળી જ જાય. અને ઓલો છે ઓલા નહીં બે જણા હાલે જતા હતા, એક બુદ્ધિશાળી સારો માણસ હતો ને એક ઓલો મેં કીધું એમ નાથ મોરડા કાઢેલો હતો. હા એ બે હાલ્યા જતા હતા ને એટલે ગુલાબનો સવારના પોરમાં રૂડો ગુલાબનો ગોટો ખીલેલું ફૂલ જોયું તો ઓલો કહે આ હા હા ભગવાનની કેવી રચના છે, પરમાત્માની કેવું સરસ ગુલાબનું ફૂલ ખીલ્યું છે. તો ઓલો કહે ફૂલ ભલે ગમે એવું પણ અંદર કાંટા છે, એને એ કાઢવું જ છે. પછી થોડાક આગળ આવ્યા ને ત્યાં કોયલ બોલતી હતી, જુરુડા મીઠા બગીચામાંથી અવાજ આવતો હતો કે આ હા ભગવાને કોયલને કેવો સરસ કંઠ આપ્યો. એ કે કંઠ ભલે આપ્યો પણ આમ હાવ કાળી મોય. થોડાક આગળ આવેલા દરિયો ઘૂઘવાટા કરતો, વાહ સમંદર પરમાત્માની કેવી રચના, દરિયો ઘૂઘવાટા કરે છે. આપણે જોઈને માંડવીનો દરિયો કેવો સરસ ભગવાને સમંદર બનાવ્યો છે. એ કે ગમે એવો હોય તો હા ખારો તું બોલો ઊંધું ચાલવું અને હું. પછી ઓલાએ જતા 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 આખો દી ભેળા હાંજ પેઢીને પૂનમ હતી ને ચાંદો ઉગ્યો તો આ હા હા કેવો ચંદ્ર રૂડો છે, પૂનમનો ચંદ્ર ખીલ્યો. એ કે ગમે એવો હોય પણ અંદર કાળો દાગ છે. પછી ઓલાએ કીધું કે ગુલાબના ફૂલમાં કાંટા ન હોત, કોયલના કાળો રંગ ન હોત, દરિયો ખારો ન હોત, ચંદ્રની અંદર કાળો દાગ ન હોત, એના કરતાં તને ખરાબ જોવાની ટેવ ન હોત તો તને બધું રૂડું જ લાગવાનું હતું. તારી નજરમાં જ વાંધો છે, એ જ વાંધો, બીજો કાંઈ વાંધો. હા એ તો હાવ સાચી વાત ને. એટલે એવું જેને જોવું છે એના માટેની આ કોઈ વાત જ નથી, પણ જેને સારું જોવું છે એને ગમે ત્યાંથી સરસ અને સારું મળી જાય. એટલે મેં એમાંથી એક પ્રસંગ ફૌજી મિત્ર છે એટલે એક પ્રસંગ નાનકડો છે લઈ લો. ફૌજીની ફરમાઈશ છે એટલે દેશભક્તિની જેવા આજ પણ મા ભૌમ માટે આપણી પોલીસ હોય તો ભલે અને આપણા સેનાના યુવાનો હોય તો ભલે એ મરવા પણ તૈયાર થાય. જે ખાનદાન છે એને તકલીફો ઘણી પડે, ઉપરથી ભાર આવે, આમથી આવે, એ બેલેન્સ રાખીને પણ એ જીવે છે અને મા ભૌમની સેવા કરે છે. એવો એક ફૌજીની વાત તારીખ હતી 17 નવેમ્બર 1962. નાનકડો પ્રસંગ સાંભળજો. આ ઝૂકે ગાયની વાત આવીને એટલે મને યાદ આવ્યું આ દેશની ધરતીના ફૌજી કેવા હોય. તારીખ 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો એટેક કર્યો, ભારત ઉપર હુમલો કર્યો. અરુણાચલ પર્વતમાંથી આપણા સેનાની ટુકડી એક થોડીક છે એ ત્યાં તૈનાત હતી અને એમાં કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો અને એમને તાર આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે આપણી સેનાની ટુકડી અરુણાચલમાં જે ઉપર છે શેલી ટેકરીએ છે ત્યાંથી નીચે જલ્દી આવી જાઓ. ચાઇનાએ એવો હુમલો કર્યો છે, એટલી તૈયારીથી કર્યો છે કે એ આપણી જગ્યા તો એ લઈ જવાના છે પણ આપણા યુવાનો છે એ બધા ખતમ થઈ જશે, શહીદ થઈ જશે, કારણ કે એને આપણે જીતી એમ છે નહીં. એટલે ઉપરથી હુકમ આવ્યો, આખી ટુકડી ત્યાંથી હાલતી થઈ. એ હાલતી ટુકડી થઈ, અંધારા જેવું હતું એટલે નીચે આવતા આવતા જંગલ જેવું પહાડમાં બધી ટુકડી આખી આવતી હતી. એમાંથી 3 જુવાનો તરી ગયા. આપણા સેનાના યુવાનોને એમ થયું કે આ યુદ્ધ થયું એટલે બીન ભાગી ગયા છે, પણ ધીરે દિન છાના મના તરી ઝાડવાડા બેહી ગયા અને પાછા હતા એ સ્થળે ઉપર આવ્યા. અને હટાણે જે આવ્યું ને એવું જ મને લાગે એને કીધું છે કે મેં ઝૂકેગા નહીં સાલા. આ જેવી તેવી વાત નથી હો. એ 3 જુવાનો જે હતા એનું નામ હતું, એકનું નામ હતું જસવંતસિંહ રાવત, મેન જસવંતસિંહ રાવત, એકનું નામ ત્રિલોક નેગી અને એકનું નામ ગોપાલ ગોસાઈ. આ 1962ની વાત કરું છું. એ 3 પાસા જે ટુકડી તૈનાત હતી ત્યાં એકલા ગયા ત્યાં તો સાઈનાનું દળ સામું આવી ગયું હતું. મશીન ગનની ધણેનાટી બોલી, 2 તરત શહીદ થઈ ગયા. ત્રિલોક નેગી ને ગોપાલ ગોસાઈ, એકલો જસવંતસિંહ રાવત રહ્યો. અને જે બંકરોની જે ખાઈ ખોદેલી હોય સેનાના બોર્ડર ઉપર આપણી, એ ખાઈની અંદર ઉતરી ગયો, મશીન ગનની ધણધણાટી બોલાવવા માંડ્યો. પોતાની પાસે ઓલી
રાઇફલમેન હતો ને શીસુડી હતી ઓલી વગાડવાની હપકુડી વગાડે ને શીહુડી એ વાંકો વાંકો હળી કાઢી આ હકીકત છે આ કલ્પના હોય તો મજા આવે વાત સાંભળવાની પણ આ તો હકીકત છે શું એ મર્દ લડ્યો હોય છે વાંકો વાંકો ખાઈમાં ગળગતી દોટ મૂકીને એક ખેતર આગો જઈને ન્યા હિહુડી વગાડે શેના એ બાજુ વળે પાછો હળી કાઢીને આમ એક ખેતર વાજાય ન્યા હિહુડી વગાડે એટલે ત્યાંથી અવાજ કરે બંદૂકના પાછા એટલે સામે સાયનાના સેનાને એમ થયું કે આ જાજી બધી સેનાની છુપાયેલી છે ભારતની મિત્રો મગજમાં ન ઉતરે બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય એવી ઘટના બની છે એક દી એક રાત બે દી બે રાત ત્રણ દી ત્રણ રાત 72 કલાક સુધી જસવંતસિંહ રાવત એકલો લડ્યો તો સાયનાની સામે ભલા માણસ 72 કલાક અને એના ઉપર પિક્ચરે બન્યું છે 72 hours કરીને એવું પિક્ચર બન્યું છે હા એ 72 કલાક સુધી એકલો લડ્યો અને બે અરુણાચલની બે દીકરીઓ નુરા અને સેલા નામની જુવાન દીકરીઓ એને ખબર પડી કે આપણો યુવાન એકલો લડે છે હથિયારો પુગાડતી હતી અને ત્યાં હથિયારો આડાવાળાથી લઈને ઓલા સામેવાળાને મારે તો એના હોત હથિયાર લઈ લે એને મદદ કરતી હતી બધી અને આ લડવામાં અને 72 એટલે 3 દિવસ સુધી 3 રાત લડ્યો એકલો લડ્યો અને માન્યામાં ન એવી વાત સાયનાના 300 સૈનિકોને મારી નાખ્યા ટીમ ઢાળી દીધા ગોટો વાળી દીધા વિચાર તો કરો આ દેશની ધરતીના યુવાનો ધારે તો શું કરી શકે આના માંથી લેવા જેવું ખરું યુવાનોને કે આપણે ધારી કરી પાકું સાયનાના 300 ને એ વખતે એના પાસે એવા હથિયારો અને એકલાય મારી નાખ્યા 300 ને મારી નાખ્યા અને ત્રીજે દિવસ સેલા અને નુરા નામની જુવાન દીકરીના બાપને સાયનાની સેનાવાળાએ પકડી લીધો અને એને કીધું કે હકીકત હાસી વાત કરીને કર તારી દીકરીઓને અમે હું હાલત કરી નક્કી નહીં આ સામે સેના લડે એ કેટલા જણા છે ઓલો બી ગયો એણે કીધું એક જ જણો છે હે કે એક જ જણો છે અને ચારે બાજુથી આટો વાટીને એને પકડી લીધો અને એનું માથું કાપીને લઈ ગયા 300 ને માર્યા પછી એકલાએ માથું કાપીને સાયના ન્યા લઈ ગયા હવે મજાની વાત એ છે એના માથાનું ન્યા માપ કાઢી સાયનામાં અને એ માથા જેવું બીબે બીબું એવું ને એવું પંચ ધાતુનું એણે મસ્તક બનાવ્યું અને આપણી સેનાના વડાને મોકલ્યું અને કીધું કે તમારા દેશનો આ યુવાન અમારી સેના સામો આપણે જેમ હતું કે તને ભાગી ગયા હો આપણી સેનાને કંટ્રોલ રૂમમાં કહેવાય આવી ગયો ઓલા 3 જણા નીકળી ગયા કે બી ગયા એ ઓલા નીચે આવી ગયા બધા અને પછી ઓલાએ મોકલ્યું કે એનો જે એની પાસે ઓલા બિલો બધું એની પાસે જે કંઈ ખિસ્સામાંથી બધું નીકળ્યું હોય એટલે આખું એડ્રેસ નામ બધું નીકળી ગયું એણે કીધું કે તમારો આ જુવાન અમારા સામો લડ્યો નહીં એણે 3 દિવસમાં અમારા 300 સૈનિકોને મારી નાખ્યા છે અને એ જે લડ્યો એની જે ખમીરાજ અમે દુશ્મનોએ આ મસ્તક એટલે બનાવ્યું છે કે આની તમે પૂજા કરજો નકર અમે પૂજા કરી આવો વીર અમે જોયો નથી કોઈ દી ભલાવાણા જસવંતસિંહ રાવત અને આજ પણ એ મસ્તક ત્યાં છે બોલ અરુણાચલમાં એનું મંદિર બન્યું છે એની નોકરી નોંધાય છે એની પૂજા થાય છે આ બનેલી ઘટના છે 17 નવેમ્બર 1962 થી લઈને 3 દિવસ સુધી એને યુદ્ધ કરેલું કહેવાનો મારો અર્થ એ છે કે ભારતનો યુવાન ધારે તો શું ન કરી શકે એને એની તાકાતની ખબર હોવી જોઈએ બેનું દીકરીને કહું તમારી અંદર જે તાકાત પડી છે ભારત વર્ષની આરી નારી જ્યારે હાથમાં હથિયાર જ્યારે લઈએ તેથી ચંડી પણ બનતી હતી તો આજે કોઈ પણ ક્ષેત્રમાં પ્લેન પણ ઉડાડી શકે એ બધું પણ એની તાકાતની એના ખમીરની ખબર હોવી જોઈએ રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી મારે કેમ જાઉં લે અને પછી વાતો કરે हम भारत का उद्धार करने वाला पैदा करेंगे ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે એમ ઉદ્ધાર ન થાય ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે એ ભારત વર્ષની ઉજળી પરંપરા અને એ ઉજળી પરંપરાને કાયમ જાળવવા માટે આપણે બધાયને જ્યારે ખેવના થાય ત્યારે મોડ પીર દાદો કાયમ મને તમને આશીર્વાદ દેવા માટે તૈયાર જ છે પણ એ પરંપરા મને તમને સમજાઈ જવી જોઈએ છેલ્લે એક મને ગમતા ગીતનું મુખડું અને કડી કહું કે યુવાનોને હવે જાગવાની જરૂર છે અને જાગી જઈએ આપણી હિસ્ટ્રી આપણા ઇતિહાસ આપણી ધરોહર અને આપણી પરંપરાને જાળવવા માટે કેવી રીતે જાગવું જોઈએ મને ગમતું આ ગીત છે કે હો જાવો તૈયાર સાથીઓ હો જાવો તૈયાર हो जाओ तैयार साथियों हो जाओ तैयार अर्पित कर दो तन मन धन मांग रहा बलिदान वतन अर्पित कर दो तन मन धन मांग रहा बलिदान वतन अगर देश के काम न आवे तो जीवन बेकार साथियों हो जाओ तैयार अब हो जाओ तैयार साथियों हो जाओ तैयार
ફોજી જય હિન્દ. सोचने का अब समय गया, उठो लिखो इतिहास नया. सोचने का अब समय गया, उठो लिखो इतिहास नया. बंसी फेंको और उठा लो हाथों में तलवार, हाथों में तलवार साथियों हो जाओ गया. अरे हो जाओ तैयार साथियों हो जाओ, हो जाओ तैयार साथियों हो जाओ, हो जाओ तैयार साथियों हो जाओ, हो जाओ तैयार साथियों हो जाओ. મોડ પીર દેવની 9 લાખ લોબડિયાળીની નમ પાર્વતી પતિ હર હર મહાદેવ. દાદો મોડદેવ પીર અને ભેળિયાવાળી જગદંબા આશાપુરા અને ખોડિયાર અને મોમાઈ નો મેળવે ત્યાં સુધી પાછા આપણે પ્રોગ્રામમાં મળે, પાછા ભેગા કરે ત્યાં સુધી બીજે બધે પ્રોગ્રામ કરી આનંદ કરી એનું સ્મરણ કરી રાષ્ટ્રભક્તિ દેશભક્તિ ઉજળી પરંપરા મારા અને તમારા હૈયામાં કાયમના માટે રહેવી જોઈએ. ઉજળી ભાવના રહીએ અને સાચી વસ્તુ સાચી પરંપરા સમજાય, વ્યસનોથી યુવાધન દૂર રહીએ અને આપણી ઉજળી પરંપરા જળવાતી રહીએ એવી દાદા મોડદેવ પીરને પ્રાર્થના સાથે જય માતાજી, જય દાદા મોડદેવ પીર, જય હિન્દ.